મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીસની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે ખાસ સરકારની યોજનાની વાત કરવાની છે। જે યોજના અંતર્ગત છે સોલાર પંપ સેટ ખરીદવા માટે સરકાર છે સબસિડી આપતી હોય છે। જે યોજનાનું નામ છે પીએમ કુસુમ યોજના। યોજનાની વિગતવાર માહિતી મેળવીએ, કેવી રીતે ફોર્મ ભરવાનું છે, કઈ જગ્યાએ ફોર્મ ભરવાનું છે, સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મેળવીએ તો આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો અને ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ની અંદર વાત કરીએ ખેડૂતો માટે એક સરસ મજાની યોજના એટલે કે પીએમ કુસુમ યોજના। આ યોજના અંતર્ગત છે ખેડૂતો માટે ખાસ કરીને સોલાર ઉર્જા સંચાલિત સિંચાઈ માટે પંપ સેટ મેળવવા માટે સરકાર છે સબસિડી આપતી હોય છે। આના ફોર્મ છે શરૂ થઈ ગયા છે વર્ષ 2024-25 માટે। પીએમ કુસુમ યોજનાનું પૂરું નામ પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવં ઉત્થાન મહાઅભિયાન। આ યોજના અંતર્ગત છે ઓફ ગ્રીડ સોલાર ઉર્જા સંચાલિત છે જે સિંચાઈ માટે પંપ સેટ મેળવવો હોય તો એના માટે છે નોંધણી કરવા બાબતે છે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અંતર્ગત છે જે વીજ કંપની આવે છે જેવી કે ડીજીવીસીએલ, એમજીવીસીએલ, પીજીવીસીએલ, યુજીવીસીએલ દ્વારા છે સરકાર શ્રી પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા ઉત્થાન મહાઅભિયાન યોજના અંતર્ગત છે મિત્રો કમ્પોનેન્ટ બી હેઠળ સ્ટેન્ડ એલોન ઓફ ગ્રીડ સોલાર ઉર્જા છે મિત્રો એટલે કે જે સિંચાઈ માટે મિત્રો જે સોલાર પંપ સેટ આવે છે એના માટે ઓનલાઈન અરજીઓ છે શરૂ થઈ ગઈ છે। જે યોજના અંતર્ગત છે તમે ડીજીવીસીએલ ઝોનની અંદર આવતા હોય, પીજીવીસીએલ ઝોનમાં આવતા હોય, યુજીવીસીએલ કે એમજીવીસીએલ આ કોઈ પણ ઝોનની અંદર આવતા હોય ને તમારે સોલાર ઉર્જા સંચાલિત છે મિત્રો જે કહેવાય ને કે સોલાર પંપ સેટ ખરીદવું હોય તો એના માટે સબસિડી છે એના ફોર્મ શરૂ થઈ ગયા છે અને ફોર્મ છે ઓનલાઈન જ ભરવાના છે। તારીખ 5/8/2024 થી લઈને 4/9/2024 સુધી છે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાના છે। એની જે વેબસાઇટ છે મિત્રો પીએમ કુસુમ યોજનાની આ બતાવેલી છે, આ વેબસાઇટ ઉપર છે તમારે ફોર્મ ભરવાના રહેશે। હવે વાત કરીએ ડિટેલની અંદર આ યોજનાની માહિતી મેળવીએ। ખાસ કરીને આ યોજના જ્યાં ગ્રીડ સપ્લાય ઉપલબ્ધ નથી તેવા ઓફ ગ્રીડ વિસ્તાર માટે છે મિત્રો ખાસ કરીને પિયત માટે હયાત ડીઝલથી ચાલતા પંપ સેટને બદલે છે ખેડૂતોને સ્ટેન્ડ એલોન જે સોલાર ઓફ ગ્રીડ પંપ સ્થાપવા માટે છે સરકાર તરફથી સહાય આપવામાં આવે છે। એટલે કે જે આ ગ્રીડ છે જ્યાં સપ્લાય છે પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ કે એમજીવીસીએલની જે ગ્રીડ પહોંચતી ના હોય બરાબર ઓફ ગ્રીડ વિસ્તાર હોય ત્યાં ખાસ કરીને આ જે સોલાર પંપ સેટ છે આપવામાં આવે છે। આ યોજના અંતર્ગત છે મિત્રો હયાત ગ્રીડથી છે વીજ જોડાણ આપવામાં ટેકનિકલી શક્ય ન હોય તેમજ કોમર્શિયલી વાયરેબલ જે કહેવાય ને કે વ્યવહારુ ન હોય તેવા દૂરના વિસ્તારોમાં ખાસ કરીને આ યોજનાનો લાભ છે આ આપવામાં આવે છે। જેવા કે જંગલ વિસ્તાર હોય જે ગ્રીડ છે પીજીવીસીએલ હોય કે એમજીવીસીએલ, ડીજીવીસીએલ કે યુજીવીસીએલ જ્યાં ગ્રીડ એટલે કે પાવર સપ્લાય પહોંચતી ના હોય ત્યાં યોજનાનો છે ઓફ ગ્રીડ વિસ્તારની અંદર ડીઝલથી ચાલતા પંપ સેટને બદલે છે મિત્રો ખાસ કરીને આ યોજના અંતર્ગત છે જેની અંદર પંપ સેટ હોય, ખેત તલાવડી તથા સરફેસ વોટરથી છે પીએચ સુવિધા ઉપલબ્ધ ધરાવતા અરજદારોની અંદર છે સમાવેશ કરવામાં આવે છે। આ યોજના અંતર્ગત છે કૃષિ હેતુ માટે 1 HP, 2 HP, 3 HP, 5 HP કે 7.5 HP કે 10 હોર્સ પાવર સુધીનો સોલાર પંપ સેટ છે આમાં સમાવેશ થઈ શકે છે મિત્રો। આ યોજના અંતર્ગત છે તમે 1 HP થી લઈને 10 HP સુધી એટલે કે 1, 2, 3, 5, 7.5 થી 10 HP સુધીનો સોલાર પંપ સેટ ખરીદો તેમાં સરકાર છે તમને સબસિડી પીએચ સહકારી મંડળી, સંગઠન અને ક્લસ્ટર આધારિત સિંચાઈ સિસ્ટમ છે મિત્રો એને પણ આવરી લેવામાં આવશે। જો કે નાના અને શ્રીમંત ખેડૂતોને પ્રાધાન્ય પણ આપવામાં આવશે। સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરતા ખેડૂતોએ ખાસ કરીને જે કહેવાય ને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ એટલે કે જે ટપક ફુવારા પદ્ધતિ હોય, સૂક્ષ્મ સિંચાઈ યોજના અંતર્ગત આવરી લેનાર જે ખેડૂતો હોય અથવા સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ યોજનામાં જોડાનાર ખેડૂતો હોય એવા લોકોને પ્રાધાન્ય પણ આપવામાં આવશે મિત્રો। હવે સબસિડીની વાત કરીએ મિત્રો આ યોજનાની અંદર લાભાર્થીને કુલ સિસ્ટમમાં ખર્ચના જે 30% રકમ છે એ જે કહેવાય ને કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે અને 30% રકમ છે એ રાજ્ય સરકાર તરફથી। એટલે ટોટલી તમને જે સબસિડી મળશે મિત્રો એ 60%ની સબસિડી મળશે। કોઈ પણ જે વસ્તુની અંદર સોલાર પંપ સેટ ખરીદશો તો આની અંદર ટોટલી તમને 60% સબસિડી આપવામાં આવશે અને બાકીની જે 40% રકમ છે એ ખેડૂત લાભાર્થી છે ભોગવવાની। તો સબસિડી છે ને મિત્રો એ 7.5 HP સુધીની ક્ષમતા સુધી છે। 7.5 હોર્સ પાવર ઉપરની ક્ષમતા માટે છે મિત્રો ખાસ કરીને આ સબસિડી લાગુ નહીં પડે એટલે કે તમે 7.5 હોર્સ પાવરનો પંપ સેટ છે ત્યાં સુધી તમને સબસિડી લાગુ પડશે અને એના અને તફાવતની જે રકમ છે તમારે ભરવાની રહેશે। 7.5 ઉપર જશે તો લાગુ નહીં પડે। ખાસ કરીને રાજ્ય સરકારની અગાઉ સોલાર પંપ યોજનાની અંદર જે અરજદાર છે અરજી કરેલ હોય અને સોલાર પંપ કે પરંપરાગત જે વીજ જોડાણ હજી સુધી મળેલ ના હોય તો તેઓએ આ જાહેરાતના તારીખેથી 1 મહિના સુધી નિયત સમયની અંદર છે મર્યાદાની અંદર જૂની નોંધણીની પાવતી ઝેરોક્ષ નકલ સાથે છે મિત્રો અરજી કરશે તો આવા અરજદારને અગ્રતા પણ આપવામાં આવશે। એટલે કે રાજ્ય સરકારની અગાઉ જે સોલાર પંપ સેટ યોજના હતી બરાબર આજે પ્રધાનમંત્રી કુસુમ યોજનાની અંદર અરજી કરેલી હોય પરંપરાગત અને વીજ જોડાણ મળેલું ન હોય તો જે ખાસ કરીને 1 મહિના સુધી છે મિત્રો નિયત નમૂનાની અંદર અરજી કરવાની છે અને અગાઉની જે નોંધણી છે એ પણ તમારી સાથે જોડવાની છે તો એ લોકોને અગ્રતા પણ આપવામાં આવશે। હવે ખાસ કરીને
અગ્રતાની વાત કરીએ, જંગલ વિસ્તારના અરજદારો જેમણે જે કહેવાય ને હયાત ગ્રીડની અંદર પરંપરાગત વીજ જોડાણ છે મેળવવા માટે છે વીજ વિતરણ કંપનીમાં અરજી કરેલી હોય, પરંતુ જંગલ વિસ્તારની અંદર વીજ જે ખાસ કરીને થાંભલા છે ઊભા કરવાની મંજૂરી ન મળેલી હોય, બરાબર, તેવા પડતર અરજદારો છે જો પરંપરાગત વીજ જોડાણને બદલે છે આ યોજના અંતર્ગત ફોર્મ ભરવા માંગતા હોય, બરાબર, સોલાર પંપ આપવા માંગતા હોય, તો એને પણ છે એ ખાસ કરીને જે આની નોંધણી છે એ કરવાની રહેશે ને એની પાવતીની નકલ છે એ જોડવાની રહેશે. આવા લોકોને પણ અગ્રતા આપવામાં આવશે મિત્રો. ખાસ કરીને આ યોજનાની અંદર જોડાવા માંગતા અરજદારો છે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ છે માન્ય કરેલી જે એજન્સીઓ હશે, બરાબર, આ ગુજરાત આની વેબસાઇટ ઉપરથી તમને મળી જશે. એમ એજન્સી દ્વારા છે તમારે આની એજન્સીની કોઈ એક એજન્સીની પસંદગી કરવાની છે. તેમના દ્વારા સ્ટેટ પોર્ટલ ઉપર છે જરૂરી દસ્તાવેજ તમારે છે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો. તમારે વધારે માહિતીની જરૂર હોય તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપી દઈ. બસ ખાસ કરીને આ યોજના અંતર્ગત વિશેષ વધારે માહિતી માટે જે આ તમારી વેબસાઇટ છે એના ઉપર તમને એજન્સીનું નામ મળી જશે. એજન્સીનો તમારે કોન્ટેક્ટ કરવાનો રહેશે. તમારે પહેલાં તો ફોર્મ ઓનલાઈન ભરવાનું છે. આ યોજના હેઠળ લાભ લેવા ખેડૂતો છે ખાસ કરીને માટેના ધારાધોરણો, મળવાપાત્ર સબસિડી, અરજદારને ભરવાની રકમ, માન્ય એજન્સીઓ છે એ વગેરે માહિતી છે મિત્રો તમને આની જે પોર્ટલ છે એ પોર્ટલ ઉપરથી મળી જશે અને કંપનીની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ પણ કરી શકો છો. અને વધારે માહિતીની તમારે જરૂર હોય તો અહીંયા તમામના હેલ્પલાઇન નંબર આપેલી દીધેલા છે. DGVCL છે, MGVCL છે, PGVCL છે, UGVCL છે, બરાબર. અને તમારે DGVCLમાં 1800233303, બરાબર, આ નંબર છે 180023332670, બરાબર. MGVCL, PGVCL 180023331553, બરાબર. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો મિત્રો. 180023331553, આ નંબર ઉપર છે હેલ્પલાઇન નંબર છે, એમાં કોન્ટેક્ટ કરી શકો.